ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે સેકન્ડ જે આપણો પોર્શન હતો જેમાં મેં તમને રૂલ્સ તો એક્સપ્લેન કરી દીધા. હવે લાસ્ટ ટાઈમ આપણે જે લાસ્ટ લેક્ચર હતો ને એમાં આપણે રીકી પોન્ટિંગવાળો જે સમ હતો એ આપણે કમ્પ્લીટ કર્યો અને એના પછીનો જે નેક્સ્ટ સમ છે એ આપણે સ્ટાર્ટ કરીએ. એની તમારી સામે રકમ છે એ થોડીક હું વાંચી લઉં છું. મિસ્ટર વાય was sponsored by his employer in India for some training in USA and he left India on 3rd June. આ પણ લગભગ આપણે કાઉન્ટ થઈ ગયો છે. આગળ લઈ લઈએ. મિસ્ટર જેમ્સ ઇઝ અ ફોરેન સિટીઝન who stayed in India. જો ખાસ યાદ રાખજો, આના પછીનો જે મિસ્ટર વાય પછીનો જે સમ છે એમાં તમારે ધ્યાન આપવાનું છે અને તમારી આગળ એની પીડીએફ પણ શું છે અવેલેબલ છે જ તે. એટલે આપણે માત્ર શું કરવાનું છે, તમે એમાં જોઈને તમે તમારું આ જે લેક્ચર છે એ આગળ તમે સ્ટડી કરશો તો તમને ઇઝી રહેશે. એટલે મિસ્ટર જેમ્સ ઇઝ અ ફોરેન સિટીઝન. જો યાદ રાખજો, મિસ્ટર જેમ્સ છે એ પહેલાં તો આપણે યાદ રાખવા જેવી બાબત એ છે કે એ કેવો છે, ફોરેન સિટીઝન છે. હુ સ્ટેડ ઇન ઇન્ડિયા ફોર 112 days ડ્યુરિંગ પ્રીવિયસ યર 2018-19 ની બદલે આપણે અહીંયા આગળ એક નેક્સ્ટ યર છે એટલે કે 2019-20 એટલે આપણે લેટેસ્ટ એને શું કરી દેવું પડે, રકમમાં અપડેટ કરી દેવું પડે. એટલે તમે એને 19-20 સમજજો. પછી નેક્સ્ટ, ડિટરમાઇન હિઝ રેસિડેન્શિયલ સ્ટેટસ ફોર ધ એસેસમેન્ટ યર 2019-20 ઓન ધ બેઝિસ ઓફ ફોલોવિંગ ડિટેલ્સ. ઓકે, તમને જે રેસિડેન્શિયલ સ્ટેટસ છે એ ફાઇન્ડ આઉટ કરવાનું કીધું અને એમાં તમને એક વસ્તુ એ કહી દીધી કે એનું જે રેસિડેન્શિયલ સ્ટેટસ છે એના માટેના કેટલા નંબર ઓફ ડેઝ ઇન્ડિયામાં સ્ટે કરે છે એની ઇન્ફોર્મેશન છે આપણી આગળ રકમમાં અવેલેબલ છે. હવે જ્યાં આગળ ફાઇનાન્શિયલ યર લખ્યું છે ત્યાં તમારે શું સમજવાનું રહે, પ્રીવિયસ યર. એટલે ફાઇનાન્શિયલ યરમાં આપણે 2017-18, 2016-17 એ રીતે બધો જ ડેટા આપણને લગભગ રેડીમેડ આપેલો છે જે આગળના સમમાં આપણે ફાઇન્ડ આઉટ કરતા હતા. તો આપણા માટે પોઝિશન છે એ કેવી થઈ જાય, થોડીક ઇઝી થઈ જાય. થોડુંક આપણું કામ છે એ કેવું થઈ જશે, ઓછું થઈ જશે. પણ છતાં આપણે સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં તમારે લખવાનું મિસ્ટર જેમ્સ. મિસ્ટર જેમ્સ, બરાબર. હવે તમે ચેક કરશો તો એનું પ્રીવિયસ યર કયું થઈ જશે, 2019-20 અને એનું એસેસમેન્ટ યર કયું થઈ જશે, 2020-21. ઓકે, હવે આપણે ચેક કરીએ તો સૌથી પહેલા તો આપણે બેઝિક કન્ડિશન્સ છે એ ચેક કરવી પડશે. બેઝિક કન્ડિશન્સ, કોઈ પણ એસએસસી છે એને રેસિડેન્ટ થવું હોય તો આપણી આગળ 2 બેઝિક કન્ડિશન્સ છે. ફર્સ્ટ વન, ઓકે, હી શુડ બી stayed in India for 182 days or more in previous year. સેકન્ડ જે ઓર વાળી કન્ડિશન છે, ઓર અહીંયા આગળ ખાસ યાદ રાખજો, વચ્ચે હું ઓર લખું છું. સેકન્ડ જે બેઝિક કન્ડિશન છે એ શું છે તો કે 365 days in preceding previous 4 years and plus 60 days in previous year. આપણી પાસે 2 બેઝિક કન્ડિશન્સ કઈ છે તો કે એક 1 અને બીજી સેકન્ડ, બરાબર. હવે જો આપણે એમ ચેક કરીએ તો પ્રીવિયસ યર 2019-20 માં એના નંબર ઓફ ડેઝ કેટલા હતા મિસ્ટર જેમ્સના, તો તમને રકમમાં જ કહી દીધેલું છે કે 112 days. 112 days which are less than 182 days. મીન્સ તો કે આ જે ફર્સ્ટ બેઝિક કન્ડિશન છે એ મિસ્ટર જેમ્સ છે એ ફૂલફિલ કરતો નથી. ઇટ્સ ઓકે, વાંધો નહીં. ફર્સ્ટ બેઝિક કન્ડિશન ફૂલફિલ ન કરે તો ઇટ્સ ઓકે. એની પાસે બીજો ઓપ્શન છે કયો તો કે 365 days in preceding previous 4 years plus 60 days in previous year. હવે તમે ચેક કરો તો 60 days કરતાં તો મોર છે જ તે, બરાબર. એટલે તમે કહી શકો
Mr. James fulfills second basic condition. So he is resident in India. કહી શકો ને એના પછી તો કે તમે એમ કહી શકો કે સર આ રેસિડેન્ટ થઈ ગયો તો આગળ નવો ક્વેશ્ચન અરાઇઝ થશે કે ઓર્ડિનરીલી છે, ઓર્ડિનરીલી રેસિડેન્ટ છે કે નોટ ઓર્ડિનરીલી. બરોબર. તો જો ઓર્ડિનરીલી હશે તો બોથ એડિશનલ કન્ડિશન તમારે યાદ રાખવાનું, બોથ એડિશનલ કન્ડિશન્સ should be fulfilled. આમ તો આ should ખાલી લખીએ જ છીએ, બાકી મસ્ટ જ છે. should be fulfilled. બરાબર. જો આવું ન બને તો ઓટોમેટિકલી શું થઈ જાય, નોટ ઓર્ડિનરીલી રેસિડેન્ટ છે એ બની જવાનો છે. ઓકે, આટલી વસ્તુ સમજાઈ ગઈ બધાને? ઓકે, ચાલો નેક્સ્ટ. બરાબર. હવે આપણે એડિશનલ કન્ડિશન્સ છે એ ચેક કરી નાખીએ. એડિશનલ કન્ડિશન્સ additional conditions. Okay, additional condition માં first additional condition શું? he should be resident 2 times in preceding previous 10 years. આ સિવાય સેકન્ડ કન્ડિશન તમે કહેશો સર અમને ખબર છે 730 days or more in preceding previous 7 years. ઓકે, આ બંને કન્ડિશન છે શું થઈ જવી જોઈએ, ફૂલફિલ થવી જોઈએ. હવે આપણે ચેક કરીએ તો અમુક એડિશનલ ડેટા પણ આપણી આગળ રકમમાં અવેલેબલ છે. તમે સમમાં ચેક કરશો તો ત્યાં અવેલેબલ છે, એટલે એ એક આપણે ચેક કરી લઈએ. તો સૌથી પહેલા તમારી આગળ કયા કયા પ્રીવિયસ યર્સ છે, તો આ જે પણ પ્રીવિયસ યર્સ છે એને તમે 1 યર ફોરવર્ડ સમજજો. અહીંયા આગળ મેં 1 યર છે એ આગળ લઈ લીધો છે સમને, તો તમારે પણ તમારી આગળ જે પણ મટીરિયલ અવેલેબલ છે એમાં 2017-18 લખ્યું છે, તમારે શું સમજવાનું 2018-19, 2016-17 લખ્યું છે તો એને શું સમજશું આપણે 17-18. બાકી એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. એ ચેક કરવા માંડીએ કે પહેલા તો પ્રીવિયસ યર આપણી પાસે કયા અવેલેબલ છે, તો કે 2018-19 આ ફર્સ્ટ યર, પછી 2017-18 થર્ડ વન, 2016-17 fourth year 2015-16 fifth year 2014-15 sixth year 2013-14 seventh year 2012-13 પછી નેક્સ્ટ 8th year છે હું અહીંયા લખી નાખું 2011-12 પછી 9th year 2010-11 પછી 10th year 2009-10. આપણે આ 10 years જ લખીએ છીએ, ભલે અંદર 15 years આપ્યા. કેમ? તો કે આપણી આગળ ડેટા છે એ અવેલેબલ છે, આપણને ખબર છે કે આપણી કન્ડિશનની જે કેપેસિટી છે કેટલી છે 10 years. આપણને ચેક કરવાનું 10 yearsનું જ કીધું, તો 15 years છે એ આગળના આપણે લખવાની જરૂર નથી. એટલે બુકમાં તમારે કોઈ જગ્યાએ આવી રીતના કોઈ જગ્યાએ સમ પૂછાઈ જાય તો તમારા આન્સરમાં માત્ર 10 years સુધી લખો તો પણ ચાલે, એમાં બીજું કાંઈ એક્સ્ટ્રા લખવાની જરૂર નથી. ચાલો ચેક કરીએ. તો સૌથી પહેલાં તો
70 days, પછી 20, 170, પછી 120, 311, 267, પછી 135, પછી એના પછી નેક્સ્ટ 68, એના પછી 120, 2009-20 માં 116. જુઓ તો ફર્સ્ટ એડિશનલ કન્ડિશન શું કહે છે આપણને? આપણે ફર્સ્ટ એડિશનલ કન્ડિશનમાં કહેશું કે he should be resident 2 times in preceding previous 10 years. હવે રેસિડેન્ટ થવું હોય તો બેઝિક કન્ડિશન બે આપી હોય એમાંથી કોઈ પણ એક બેઝિક કન્ડિશન ફૂલફિલ કરે તો એસએસસી શું કહી શકીએ આપણે? રેસિડેન્ટ છે એમ કહી શકીએ છીએ. તો આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? રેસિડેન્ટ હોય એ ચેક કરવાનું છે, આપણે બીજું કંઈ ચેક કરતા નથી. તો રેસિડેન્ટમાં 182 ડેઝ ઓર મોર વાળું આપણને પહેલાં તો 1 વર્ષ અહીંયા મળી ગયું, બીજું અહીંયા મળી ગયું, બરાબર? આ બંને યરના બેઝિસ ઉપર તમે કહી શકો he fulfills first additional conditions કહી શકો ને? ઓકે ઓકે, એટલે ફર્સ્ટ એડિશનલ કન્ડિશન શું થઈ ગઈ? ફૂલફિલ થઈ ગઈ. હવે સેકન્ડ આપણે ચેક કરશું તો 730 ડેઝ ઓર મોર ઇન પ્રીસીડિંગ પ્રીવિયસ 7 years. હવે એ આપણે ચેક કરવા જઈએ તો 7 years છે એ મેં પહેલાથી શું કરેલા છે? સેપરેટ કરેલા જ છે. તો આપણે શું કરશું? એનો એક ટોટલ કરી નાખીએ કેટલા નંબર ઓફ ડેઝ છે એ થાય છે એમાં. ઓકે, તમારી જેમ હું તે કેલ્ક્યુલેટરમાં જ ગણું છું, બરાબર? 20 plus 170 plus 120 plus 311 plus 267 plus 135, 1093 days આવે છે. 1093 days means તમે ક્લિયર કટ કહી શકો which is more than 730 days. બરાબર? મીન્સ સેકન્ડ એડિશનલ કન્ડિશન પણ શું થઈ ગઈ? ફૂલફિલ થઈ ગઈ. મીન્સ કે આપણી એડિશનલ કન્ડિશન્સ બંને ફૂલફિલ થઈ જાય તો તમે શું કહી શકો? એ એસએસસી છે એ રેસિડેન્ટ છે અને ઓર્ડિનરી રેસિડેન્ટ છે. છતાં એનું કન્ક્લુઝન છે એ હું તમને લખાવી દઉં છું. ઓકે, એનું કન્ક્લુઝન છે આ રીતે. તમારે જે પણ એક્ઝામમાં સમ પૂછાય એ આ રીતે દરેક વસ્તુની આપણને ખબર હોવા છતાં એક વખત બધી કેલ્ક્યુલેશન છે આમાં તમારે દેખાડવી ફરજિયાત છે. બરાબર? તમે કેલ્ક્યુલેશન દેખાડશો તો જ તમને એના માર્ક્સ છે એ પૂરા મળશે. અને આમાંથી 14 માર્ક્સનો સમ છે એ જનરલી પૂછાતો હોય છે. ઓકે, એટલે અહીંયા કન્ક્લુઝન લખી નાખવાનું. ફ્રોમ ધી above calculations it is clear that Mr. James છે ને એનું નામ, Mr. James is resident and ordinarily resident. ઓકે, આટલું લખો એટલે તમારું કામ છે એ શું થઈ જાય છે? અહીંયા પૂરું થઈ જાય છે અને તમારો સમ છે અહીંયા શું ગણાય? કમ્પ્લીટ ગણવામાં આવે છે. એટલે આ રીતે આપણે છે એ સમ આગળ કાઉન્ટ કરવાના છે. અને તમને બધાને આની જે પણ અત્યાર સુધી તો પીડીએફ મળેલી જ છે, પણ આ સિવાય પણ તમારે પ્રેક્ટિસ કરવી હોય તો યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર આ બધા જેટલા પણ સમ્સ તમને પૂછાયેલા છે હું તો કરાવીશ જ તે, પણ આ સિવાય તે તમારે યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર ચેક કરીને આમાં કોઈ પણ સમ છે એ તમારે લેવા હોય તો તમે લઈ શકો છો. ઓકે, ચાલો આજે આટલું રાખીએ આપણે.